મારું નામ ભારતી રાજદેવ કુબાવત છે અને હું ભવ્યના મમ્મી છું. હાલ અત્યારે યોજાયેલ જે રાજ્ય કક્ષાની કલા મહાકુંભની સ્પર્ધામાં એમાં ભવ્યએ 15 થી 20 વર્ષની વય જૂથમાં તબલામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સૌ પ્રથમ જામનગરમાં 33 સ્પર્ધકોની વચ્ચે પ્રથમ નંબર મેળવી, ત્યારબાદ પ્રદેશ કક્ષા અમરેલીમાં યોજાયેલ જ્યાં પણ તે 16 સ્પર્ધકોની વચ્ચે પ્રથમ નંબર મેળવેલ અને ત્યારબાદ આગળ વધતા રાજ્ય કક્ષાએ 8 સ્પર્ધકોને પાછળ રાખી અને પ્રથમ સ્થાન મેળવેલ છે. આ મહેનત એને નાના એના પપ્પાને જોયો મંદિરે વગાડતા ત્યારથી ચાલુ કરી દીધી છે. ઘરમાં કોઈ પણ વસ્તુ મળે તો વિત્સર વગાડવા મળતું, તો અમને એમ થયું કે આપણે એને ખરેખર તાલીમ આપવી જોઈએ અને એને તાલીમ આપવા માટે કાયદેસર અમે એમને તબલાનો અભ્યાસ કરાવ્યો અને આજે એ તબલામાં વિશારદ પૂર્ણ સુધી અભ્યાસ કરેલ છે. હજી દિવસે ને દિવસે તે આગળ વધે અને સંગીતમાં પોતાનું નામ આગળ લઈ જાય એના માટે અમે એને ઘણો સપોર્ટ કરીએ. નામ કુબાવત ભવ્ય રાજદેવભાઈ છે. મારે જ્યારે પ્રથમ વખત બાલાનમાનમાં મારા પપ્પાને ઢોલક વગાડતા જોયા ત્યારે મને સંગીતમાં રસ જાગ્યો અને મારા પપ્પાએ મને આ સંગીતમાં રસ જોઈ અને મને માધવભાઈ પુરોહિત તેમજ રાજકોટમાં રહેલ મહેંદી હસન ખાન સાહેબ પાસે તાલીમ લેવા મોકલ્યો. તેમની પાસે તાલીમ લઈ મેં તબલાની અંદર વિશારદ પૂર્ણની એક્ઝામ પાસ કરી છે. હાલમાં ગુજરાત કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભની અંદર 15 થી 20ની વય જૂથમાં મારો પ્રથમ નંબર આવેલ છે. જામનગર, સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતની અંદર ઘણા બધા સ્પર્ધકો વચ્ચે મારો પ્રથમ નંબર આવેલ છે. મારા માતા પિતાના આશીર્વાદથી મેં 10મા પછી અત્યારે હાલ ડિપ્લોમાની અંદર અભ્યાસ કરું છું અને સંગીતમાં તબલા સિવાય ડ્રમ, ઢોલક, કાહોન, ઓક્ટોપેડ, મૃદંગ જેવા અલગ અલગ 9 જાતના ઇન્સ્ટ્રુમેન્ટ પ્રયોગ કરું છું. ભણવાની સાથે સાથે મારી પાસે જેટલા પણ વધારાનો સમય છે તેને હું સંગીત પાછળ ફાળવવાની પૂરેપૂરી કોશિશ કરું છું અને જ્યારે પણ મને સંગીતમાં આગળ વધતા જોઈએ ત્યારે મારા માતા પિતા ખૂબ ખુશ થાય છે.